વડોદરા જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે પ્રમુખ પદના ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા। આજે જિલ્લા નમો કમલમ કાર્યાલય ખાતે પ્રમુખ પદ માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા। જિલ્લા નમો કમલમ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારી અમિત ચૌધરી અને સહચૂંટણી અધિકારી જયદીપસિંહ રાઠોડ આવી પહોંચ્યા હતા। પ્રમુખ પદ મેળવવા માટે સક્ષમ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા। ચૂંટણી અધિકારી સમક્ષ દાવેદારી રજૂ કરી ફોર્મ ભરવામાં આવ્યા હતા। 6મી તારીખે પ્રદેશ કાર્યાલયની બેઠકમાં યાદી રજૂ કરાશે। 10મી જાન્યુઆરીએ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત થઈ શકે છે। ચૂંટણી અધિકારી અમિત ચૌધરીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે પાર્ટીની સૂચના મુજબ અને નક્કી કરેલા ક્રાઇટેરિયા મુજબ દાવેદારોના ફોર્મ લેવાશે। ફોર્મ સ્વીકાર્યા બાદ આગેવાનો સાથે બેઠક યોજાશે। બેઠક બાદ દરેક ફોર્મમાં લખવામાં આવશે રિમાર્ક, ત્યારબાદ પાર્ટીમાં તે સબમિટ કરવામાં આવશે। મહિલાઓ દ્વારા દાવેદારી પણ દાવેદારી કરી શકે છે। ભારતીય જનતા પાર્ટીમાં બધા જ કાર્યકર્તાઓને જે ક્રાઇટેરિયામાં આવતા હોય એને બધાને જ અધિકાર છે ફોર્મ ભરવાનો, ને એના ભાગરૂપે જ્યારે આજે ઉંમરનો ક્રાઇટેરિયા નીકળી ગયો હોય ત્યારે, અને આમે મારે 60 વર્ષને 6 મહિના જ થયા છે હજુ, એટલે અમે પણ ફોર્મ ભર્યું છે। આમ તો ભારતીય જનતા પાર્ટીમાં 1994 એટલે 1994થી યુવા મોરચામાંથી મેં કારકિર્દી શરૂઆત કરી। 2 ટર્મ સુધી તાલુકામાં યુવા મોરચાના મહામંત્રી તરીકે સેવા આપી। ત્યારબાદ જિલ્લામાં સહકાર સેલના કન્વીનર તરીકે એક ટર્મ કોષાધ્યક્ષ તરીકે અને એક ટર્મ ઉપપ્રમુખ તરીકે, આમ 3 ટર્મ પહેલાં પણ સેવા આપી હતી। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્ય તરીકે મને ટિકિટ આપી અને 2012થી 17 સુધી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે લોકોની વચ્ચે રહ્યો। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે છેલ્લા પોણા 2 વર્ષથી મને અહીંયા ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો આપ્યો હતો। અને જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારથી મને મૂક્યો ત્યારથી પાર્ટીના તમામ કાર્યકરોને સાથે, એટલે ચૂંટાયેલી 5 અને કાર્યકરો સંગઠનના સાથે રહીને બધાની સાથે કામ કર્યું છે। એ પેજ સમિતિ હોય, બૂથ સમિતિ હોય, બૂથ વેરિફિકેશન કરવાનું હોય, આ બધા જ કામો પાર્ટીના અમે કર્યા છે। સાથે સાથે મોટી જવાબદારી અમારી કાર્યાલય પૂરું કરવાની હતી, જેમાં 3 કરોડ જેવા નાના બહારથી લાવીને પણ સમય કરતાં વહેલું આ કાર્યાલય અમે પૂરું કર્યું છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીને અંદર અમારે મોવડી મંડળ જે નિર્ણય કરતા હોય એ નિર્ણય અમે વધાવતા હોય છે, એટલે આ વખતે પણ પાર્ટી જે નક્કી કરશે એને પ્રમુખ તરીકે અમે વધાવીને અમે સાથ અને સહકાર આપીશું। હજુ તો કોણ ફોર્મ ભરવાના છે, કેટલા ફોર્મ આવે, અને ચૂંટણી અધિકારીઓ અમને જે પૂછશે એની ચકાસણી કરીને અમે જવાબ આપીશું। હું બહાર નીકળ્યો જ નથી ઓફિસમાંથી, મારું ફોર્મ આપીને પાછો ઓફિસમાં આવ્યો। બધાનો અધિકાર છે અને બધા ફોર્મ ભરશે, અને પછી ચૂંટણી અધિકારી જે કહેશે કે આનો અમને જે કંઈક આપો પરિચય, તો અમે આપીશું। હું છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક યુવા મોરચાના પ્રમુખ તરીકે મેં કારકિર્દીની શરૂઆત કરી હતી, અને છેલ્લા 30 વર્ષમાં અલગ અલગ જવાબદારીઓ પાર્ટી તરફથી જે મને સોંપવામાં આવી મેં નિભાવી છે। એ તાલુકા મહામંત્રી તરીકેની હોય કે વડોદરા જિલ્લા મહામંત્રી તરીકે 2 ટર્મ મારી હોય, આ દરમિયાન જે કંઈ મને જવાબદારીઓ સોંપવામાં આવી એ મેં નિષ્ઠાપૂર્વક નિભાવી છે। જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સમગ્ર દેશે સ્વીકાર્યું છે, સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે, માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને જે રીતે સમગ્ર વિશ્વ અત્યારે વંદન કરી રહ્યું છે, અને રાજકીય પાર્ટીઓ સમગ્ર વિશ્વની અંદર આપ જોવા જાઓ તો સૌથી મોટી કાર્યકર્તા ધરાવતી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે, અને એના એક સન્નિષ્ઠ કાર્યકર્તા હોવાનું મને ગૌરવ છે। અને માટે મેં આજે જિલ્લા પ્રમુખ તરીકે મેં આજે મારી દાવેદારી નોંધાવી છે। મારા જે સ્વપ્ન છે કે ભારતીય જનતા પાર્ટીના જે વ્યાપ છે એ મૂળ સુધી હજુ પણ વધારે વધારવો, જેથી કરીને એક એટલી મજબૂત પાર્ટી ઊભી થાય કે બીજા કોઈ જે વિરોધ પક્ષો છે એ કોઈ હરીફાઈમાં ક્યારે આવી ન શકે, અને મૂળ સુધી અત્યારે પણ ભારતીય જનતા પાર્ટી છેક મૂળ સુધી પહોંચી ગઈ છે, પણ એને વધારે મજબૂત કરવા માટે થઈને મેં જિલ્લા પ્રમુખ તરીકેની દાવેદારી
અમારી પાસે નિયમો છે, એની અમે તપાસ કરીશું, નીચે નોટ લખીશું, પછી પ્રદેશ નક્કી કરશે. ગુનાહિત ઇતિહાસ બેન એટલે ગુનાહિત ઇતિહાસમાં આર્થિક રીતે ક્યાંક એની સંડોવણી હોય કે કેરેક્ટરની રીતે ક્યાંક હોય, એ લોકોને નથી જ સમાવેશ કરવાનો. સ્ટ્રિક્ટલી ગાઈડલાઈન છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.